નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ગુજરાત એટીએસને મળી છે મોટી સફળતા। આતંકી ગતિવિધિની શંકામાં એકની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસ હરિયાણા એસટીએફનું ગુડગાંવમાં ઓપરેશન। એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે। હરિયાણામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા વધુ તપાસ આતંકી ગતિવિધિની શંકામાં એકની ધરપકડ પણ કરવામાં આવી છે, જેની પૂછપરછ થઈ રહી છે। હરિયાણામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નવીન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। નવીન, શું અપડેટ્સ? લુબના, જે રીતે અમદાવાદ ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફની ટીમને એક મોટી સફળતા હાથ લાગી છે। હરિયાણાના ગુડગાંવમાંથી એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને ધરપકડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે। તે વ્યક્તિ આતંકી ગતિવિધિમાં સામેલ હોય એ પ્રકારની શંકાના આધારે જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે। જો કે ગુજરાતનું કનેક્શન શું છે અને ગુજરાત એટીએસનું અંદર રોલ શું છે તેને લઈને પણ તપાસ ચાલી રહી છે, કારણ કે ગુજરાતની એટીએસ ત્યાં ગઈ હતી ઓપરેશનમાં સાથે। એટલે હરિયાણા એસટીએફ અને ગુજરાત એટીએસની ટીમે જે રીતે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે તો મોટી કાર્યવાહી કરી શકાય। અને ગુજરાતની લઈને, કેમ કે ગુજરાત એટીએસ સામેલ છે આ ઓપરેશનમાં, તો શું કનેક્શન છે ગુજરાતનું લઈને એને લઈને પણ આરોપીની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। લુબના, બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી પડશે। આગાહી કરી છે અંબાલાલ પટેલે। અંબાલાલે કહ્યું કે તારીખ 6 અને 7 માર્ચથી ગરમીનું પ્રમાણ વધશે। આ ઉપરાંત હવામાનમાં પલટો આવતા આંબા અને બાગાયતી પાકો પર માઠી અસર થઈ શકે છે। 7મી માર્ચથી મહત્તમ ઉષ્ણતામાન વધશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો કેટલાક ભાગમાં નવસારી, દક્ષિણ ગુજરાત, વલસાડમાં ગરમી રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે। અને આ અરસામાં રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધશે। લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રી 38 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે। પુનઃ 4મી માર્ચથી બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે, એટલે 4થી 10 માર્ચમાં પણ હવામાનમાં પલટા આવશે અને વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ આ વાદળવાયુના કારણે ઊભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા છે। ક્વચિત જ છાંટા પડી શકવાની શક્યતા છે। બાકી ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ઘણી ઓછી રહેશે। હમણાં એક પછી પશ્ચિમ વિક્ષોભ આવતા જતાં પવનનું જોર વધશે અને આવું વિષમ હવામાન લગભગ ઘણા દિવસ સુધી રહેવાની શક્યતા રહેતા આંબા જેવા પાકો અને બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહેશે। જો કે અન્ય પાકો તો હવે નિંગલ અવસ્થામાં આવી ગયા છે, એટલે તેની અસર ઓછી થશે। अन्य महत्वपूर्ण समाचार गांधीनगरथी मानव अधिकार आयोगे फटकारी छे नोटिस। पाटण जिला पोलीस वडाने फटकारी नोटिस। 2 लोकोने खोटी रीते अटकायत मामले मांग्यो छे खुलासो। तो 20 दिवसमां संपूर्ण अहेवाल रजू करवा आदेश आप्या। स्पष्ट अभिप्राय साथे पोतानी सही करेलो अहेवाल मोकलवा आयोगनी ताकीद। जिला पोलीस वडानी सही वगरनो अहेवाल ग्राह्य नहीं राखवा आयोगे आपी छे सूचना। खोटी रीते अटकायत करवा बदल बंने व्यक्तिओए मानव अधिकार आयोगने फरियाद करी हती। तो महत्वपूर्ण 2 लोकोनी खोटी रीते अटकायत मामले मांग्यो छे खुलासो। 20 दिवसमां संपूर्ण अहेवाल रजू करवा माटे पण आदेश आपवामां आव्या छे। मानव अधिकार आयोगे नोटिस फटकारी छे। महत्वपूर्ण समाचार, पाटण जिला पोलीस वडाने नोटिस फटकारवामां आवी छे। उल्लेखनीय छे के 2 लोकोने खोटी रीते अटकायत करवा मामले खुलासो पण मांग्यो छे। 20 दिवसनी अंदर संपूर्ण अहेवाल रजू करवा माटे आदेश पण आपवामां आव्या छे। तो गांधीनगरथी महत्वपूर्ण समाचार, मानव अधिकार आयोगे नोटिस फटकारी। अन्य समाचार, सूरतथी टेक्सटाइल मार्केटमां हजू पण धुमाड़ा। आग पर संपूर्ण काबू बाद पण धुमाड़ा। 3જા માળની દુકાનમાંથી ધુમાડા નીકળતા દેખાયા। तो धुमाड़ा देखाता फायर पोलीस दौड़ती थई। शिवशक्ति टेक्सटाइल मार्केटमां लागी हती भीषण आग। फायर विभाग द्वारा कूलिंग कामगीरी करवा छतां फरी धुमाड़ा देखाता फायर पोलीस थई छे दौड़ती। तो आग पर संपूर्ण काबू बाद पण धुमाड़ा देखाता दौड़धाम। 3જા માળની દુકાનમાંથી ધુમાડા નીકળતા દેખાઈ રહ્યા છે, જે બાદ પોલીસ દોડતી થઈ છે, ફાયરની ટીમ પણ દોડતી થઈ છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી આગ લાગી હતી। આગ પર સંપૂર્ણ કાબુ તો મેળવી લેવાયો છે, છતાં પણ ધુમાડા દેખાતા ફાયરની ટીમ અને પોલીસ ત્યાં દોડતી થઈ છે। તો ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી, પરંતુ ધુમાડા હજુ પણ જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 3જા માળની દુકાનમાંથી ધુમાડા નીકળતા દેખાઈ રહ્યા છે, જે બાદ
દોડધામ મચી ગઈ છે। ઉલ્લેખનીય છે કે 36 કલાક સુધી આગ રહી હતી, તેના પર કાબુ મેળવી લેવાયો છે, પરંતુ કાબુ મેળવ્યા બાદ પણ ત્રીજા માળેથી આગના ધુમાડા જોવા મળી રહ્યા છે, જે તપાસનો વિષય। પોલીસ ત્યાં પહોંચી છે, ફાયરની ટીમ ત્યાં પહોંચી છે। ધુમાડા કઈ રીતે નીકળી રહ્યા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। સુરતના માર્કેટમાં આગ લાગી હતી અને 3 દિવસ સુધી આ આગ રહી હતી। આગ પર કાબુ હવે મેળવી લેવાયો છે, છતાં પણ અહીં ધુમાડા નીકળી રહ્યા છે। ત્રીજા માળની દુકાનમાંથી ધુમાડા કઈ રીતે નીકળી રહ્યા છે તેને લઈને પોલીસ અને ફાયરની ટીમ પહોંચી છે। વડોદરાના અટલાદરામાં એક શખ્સે પાનના ગલ્લાને આગ લગાવી દીધી। જાણે કે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે। અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે કોઈ પણ ગુનો કરતા પહેલા તેને પોલીસનો ડર લાગતો નથી। શહેરના અટલાદરામાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો। પાનની દુકાનમાં આગ લગાવી દીધી। જી હા, પહેલા તત્વો દુકાનની આસપાસ ઊભા રહે છે, જે બાદ તક જોઈ દુકાનના શટર પાસે આગ ચંપી કરતા દેખાય છે। આગ લગાડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। વહેલી સવારે બાઇક પર આવેલ એક અજાણ્યો વ્યક્તિ આગ લગાવી ભાગતો નજરે પડ્યો। અટલાદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। આ વ્યક્તિએ શું અંગત અદાવતમાં દુકાનમાં આગ લગાવી કે પછી જાણ ભીધું છે, આ અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। તો પ્રધાનમંત્રી મોદીએ સાસણમાં કર્યા સિંહ દર્શન। પીએમ મોદીએ સાસણમાં ગીર નેશનલ પાર્કની મુલાકાત લીધી। વહેલી સવારે જ પીએમ મોદી જંગલ સફારી માટે પહોંચ્યા હતા। સાસણની મુલાકાતમાં અલગ જ અંદાજમાં દેખાયા પ્રધાનમંત્રી મોદી। તો ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે સવારે પીએમ મોદીએ જંગલ સફારી કરી। આ દરમિયાન પ્રધાનમંત્રીએ સિંહ ઉપરાંત અન્ય પ્રાણીઓ પણ નિહાળ્યા। તો વન સંરક્ષણ સાથે જોડાયેલ ડેલિગેટ્સ પણ હાજર રહ્યા। બેઠકમાં તેઓ હાજર રહ્યા હતા। સિંહ સંવર્ધન અંગે વાર્તાલાપ। સાસણમાં 7મી રાષ્ટ્રીય વનજીવનની બોર્ડની બેઠક મળી હતી, જેમાં પીએમ ઉપસ્થિત રહ્યા। તેમની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જેમાં સંવર્ધન અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ હાજર। તો સાસણમાં 7મી રાષ્ટ્રીય વનજીવ બોર્ડની બેઠક, સિંહ સદનમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક મળી છે। બેઠકમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ હાજર, વન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ પણ હાજર। તો વન સંરક્ષણ સાથે જોડાયેલા ડેલિગેટ્સ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। બેઠકમાં સિંહ સંવર્ધન અંગે ખાસ વાર્તાલાપ કરવામાં આવી રહ્યો છે। પીએમ મોદીના 2020માં સિંહના સંવર્ધન અંગે અંતર્ગત પ્રોજેક્ટ લાયન અંગે પણ મંથન કરવામાં આવી રહ્યું છે। તો પ્રધાનમંત્રી મોદીએ સાસણમાં કર્યા સિંહ દર્શન। પીએમ મોદીએ સાસણમાં ગીર નેશનલ પાર્કની મુલાકાત લીધી। વહેલી સવારે જ પીએમ મોદી જંગલ સફારી માટે પહોંચ્યા હતા। સાસણની મુલાકાતમાં અલગ જ અંદાજમાં દેખાયા પ્રધાનમંત્રી મોદી। તો ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે સવારે પીએમ મોદીએ જંગલ સફારી કરી। આ દરમિયાન પ્રધાનમંત્રીએ સિંહ ઉપરાંત અન્ય પ્રાણીઓ પણ નિહાળ્યા। પીએમ મોદીએ આ અનોખી ક્ષણને કેમેરામાં કેદ કરતા પણ દેખાયા। અલગ અલગ સ્થળોએ પીએમ મોદીએ ફોટોગ્રાફી કરી હતી। મહત્વનું છે કે આજે વિશ્વ વન્યજીવ દિવસ છે, જે નિમિત્તે પીએમ મોદીએ જંગલ સફારીમાં સિંહ દર્શન કર્યા હતા। તો મહત્વનું છે કે વહેલી સવારે જંગલ સફારીની વિઝિટ પણ પીએમ મોદીએ કરી હતી। અલગ જ અંદાજમાં પીએમ મોદી જોવા મળ્યા। જંગલ સફારીમાં પીએમએ ફોટોગ્રાફી પણ કરી હતી। તો અનોખો અંદાજ પીએમનો જોવા મળી રહ્યો છે સાસણમાં જંગલ સફારી સમયે। અત્યારે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। પીએમ મોદી સાસણમાં સિંહ દર્શન કરતા જોવા મળ્યા। ઉલ્લેખનીય છે કે આજે વિશ્વ વન્યજીવ દિવસ છે, જે નિમિત્તે પીએમ મોદીએ જંગલ સફારીમાં સિંહ દર્શન કર્યા હતા। પીએમ મોદીએ અલગ અલગ સ્થળોની ફોટોગ્રાફી પણ કરી। સમાચારમાં આગળ વાત કરીશું બેફામ રફતાર પર બ્રેક ક્યારે। તો રાજ્યમાં બેફામ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં અકસ્માતની વણઝાર સર્જાઈ છે। શહેરમાં રફતારનો કહેર જોવા મળ્યો। બેફામ વાહન ચલાવીને અનેક લોકોનો ભોગ લીધો। અમદાવાદ, વડોદરા, વલસાડ, રાજકોટ, ગીર સોમનાથ, બનાસકાંઠા સહિત ઠેર ઠેર વાહન અકસ્માતમાં અનેક જિંદગીઓ છીનવાઈ છે, તો કેટલાય લોકો ઘાયલ થયા। કોઈ માટે સ્પીડની મજા, અન્ય લોકો માટે મોતની સજા બની રહી છે।
અકસ્માતમાં માસૂમ લોકો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે સવાલ એ છે કે બેફામ રફતારનો કહેર ક્યારે અટકશે? અમદાવાદમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. ગોમતીપુર હેડક્વાર્ટરનો બનાવ. કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. અર્જુનસિંહ નામના આ જવાન વટવા જીઆઈડીસીમાં કામ કરતા હતા. તેઓ ત્યાં નોકરી કરતા હતા. કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત. અન્ય સમાચાર કચ્છથી. અબડાસા તાલુકાના તેરા ગામમાં મહિલા બીએસએફ જવાને આપઘાત કર્યો. 27 વર્ષીય સેજલબેન ગઢવીએ પંખા સાથે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. તો ભુજ બીએસએફની 59 બટાલિયનમાં ફરજ બજાવતા હતા. ડિસેમ્બર 2024થી મેડિકલ રજા પર ઘરે આવ્યા હતા. તો નલિયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. તો સુરતમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો. સુસાઇડ નોટની તપાસમાં થશે ખુલાસો. સુરતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. શીતલ ચૌધરી નામની પોલીસકર્મીએ અંતિમ પગલું ભર્યું. સુસાઇડ નોટ લખી આપઘાત કરતા સ્થાનિકોમાં ચકચાર મચી. હેડક્વાર્ટરમાં હાલ મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવતી હતી. મહિલા કોન્સ્ટેબલના આપઘાતને લઈ પરિવાર અને પોલીસ બેડામાં શોકનો માહોલ છે. ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી. મહિલા કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી, જેમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર અપાયું. તેમજ પોલીસની અંતિમ તપાસ બાદ મોતનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે. તથા પોલીસે સુસાઇડ નોટ કબજે કરી, જેમાં લખાણ સામે આવ્યું કે જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ હવે જીવન જીવવું ગમતું નથી. મારા મોત માટે કોઈ જવાબદાર નથી. તો દાહોદના હાથીધરા ગામે 3 જિલ્લાનું આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં દહેજ, દારૂ અને ડીજેના ખોટા ખર્ચ ઉપર વધારે ભારણ મુકાયું હતું. લગ્નમાં થતા ખોટા ખર્ચ અટકાવીને સંસ્કૃતિ મુજબ લગ્ન કરવા અપીલ કરાઈ હતી. આ સંમેલનમાં આદિજાતિ પ્રધાન સહિત સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ ઉપર વધારે ભાર આપવા હાકલ કરાઈ હતી. સમાજ આજે ખોટી રીત અને રિવાજના હિસાબે કુપ્રથાઓના લીધે આજે દિવસે ને દિવસે કંગાળ અને ગરીબ બનતો જાય છે, દેવામાં ધસી ગયો છે. તો આ આપણા સમાજને આ દેવામાંથી કાઢી અને કુપ્રથાઓથી દૂર કરી અને શિક્ષણની દિશા તરફ કઈ રીતે આપણે આગળ લઈ જઈએ એ બાબતે આજે સંમેલન યોજ્યું છે. ભીલ સમાજની મહાસંમેલન જે રાખવામાં આવ્યું હતું, તેમાં ડીજે એસોસિએશન દ્વારા ભીલ સમાજ પંચને રજૂઆત કરવામાં આવી કે ડીજે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રિત આપણે કરીશું અને જે ખરાબ બીભત્સ સોંગ વાગે છે એના વિશે અમે ડીજે એસોસિએશન દ્વારા સમાજને કીધું કે અમે મર્યાદિત સમયમાં અને મર્યાદિત સોંગ વગાડીશું. 3 મુદ્દાઓ હતા, જે દહેજ, દારૂ અને ડીજે. વધારે ડીજે પર પ્રતિબંધની વાત ચાલતી હતી, તો અમે લીમખેડા સાઉન્ડ સિસ્ટમ એસોસિએશન દ્વારા અમારી રજૂઆતો કરી હતી કે ભાઈ ડીજે દ્વારા કોઈને કોઈ જાતનું નુકસાન નહીં થતું. લગ્નની અંદર કમસે કમ સંગીત. હોળી પર્વની ઉજવણી કરવા અન્ય રાજ્યોના વતનીઓ હવે માદરે વતન તરફ જઈ રહ્યા છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતના રાજ્યના રહીશોનો ધસારો જોવા મળી રહ્યો છે. ઉધના રેલવે સ્ટેશન પર 100 ટ્રેન ડાયવર્ટ કરાતા ભારે ભીડ. ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં લોકોનો ભારે ધસારો. ટ્રેનમાં જગ્યા મેળવવા મોડી રાતથી જ સ્ટેશન પહોંચી ગયા હતા અને રેલવે સ્ટેશન પર કરી રહ્યા છે રાતવાસ. સુરતમાં ઉત્તર ભારતીય સમાજના લોકોની અંદાજિત 20 લાખથી વધુની સંખ્યા. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ માદરે વતન જવા સ્ટેશન પર ઘસારો. इतना परेशानी उठाते हैं, कब से लाइन में मैं खड़े खड़े थक जा रहा हूँ. ये बोलना चाहता हूँ सर, यहाँ पे इतना भीड़ हो रही है कि अब हम लोग बाइक करेंगे तो बहुत तकलीफ हो रहा है. यहाँ पे हम इतना चाहते हैं कि यहाँ पे सभी जनरल डब्बा होना चाहिए और तकलीफ यहाँ पब्लिकों को दिक्कत ना हो. बिहार का रहने वाला कोई भी गाड़ी में ऐसा ही भीड़ होता है, होली पर और दीपावली पर. क्या चाहते हो? क्या चाहते हो? गाड़ी का सुविधा तो अभी तक नहीं बना है, आगे देखिए क्या होता है. તો નર્મદાના રાજપીપળામાં રસિયા હોળી ઉજવવામાં આવી. ભારતભરમાં ખાસ કરીને વૃંદાવનમાં હોળીના 40 દિવસ પહેલા જ પરંપરાગત રસિયા હોળી ઉજવાય છે. તે જ રીતે રાજપીપળામાં હોળીની ઉજવણી થઈ. વૈષ્ણવ સંપ્રદાયના મહિલાઓ સખાભાવથી શ્રીકૃષ્ણ અને રાધા સાથે હોળી રમ્યા. હવેલીમાં અબીલ ગુલાલની છોડો ઉડી.
તો ભક્તિભાવ અને સંપૂર્ણ આસ્થાથી મહિલાઓએ ભક્તિમય હોળીની ઉજવણી કરી હતી. કનૈયો એ અમારો સખો છે, એ ભાવથી અમે એની સાથે હોળી ખેલીએ છીએ અને આ 40 દિવસોમાં અમે એટલો આનંદ લૂંટીએ છીએ. શ્રીનાથજી મથુરા એમાં તો હોળીને દિવસે કૃષ્ણને જે પણ કંઈ કહેવું હોય એ કહી શકાય છે, એટલે આપણને એવું લાગે કે આપણા કોઈ ફ્રેન્ડ છે, કેવો ભાવ હોય એવી ભાવથી અમે રાધા અને કૃષ્ણ જાણે અમારી સાથે જ ખેલતા હોય. નંદગામ બરસાનામાં જે હોળી લઠમાર હોળી રમાય છે, દરેક વૈષ્ણવને થઈ જવાનું શક્ય નથી, એટલે બધી જ હોળીમાં વૈષ્ણવો ખૂબ આનંદથી આ અનેરો ઉત્સવ લઈ અને હોળીના રસિયાનો ઉજવાય છે. ફૂલ રંગ અને હવે અમે તો ઇકો ફ્રેન્ડલી ફૂલથી જ હોળી રમીએ છીએ. નંદગામ અને બરસાનામાં રમવામાં આવે છે. બરસાનાના ઇન્વાઇટ કરવા જાય છે નંદગામમાં, અને નંદગામના બરસાનામાં ઇન્વાઇટ કરવા જાય છે, અને જે બધી સખીઓ મળે છે તે સખીઓ આપણે લઠ લે છે, અને જે બધા સખાઓ છે તે ઢાલ લે છે, એટલે એને લઠમાર હોળી તરીકે ઓળખાય છે. હોળીનો તહેવાર આદિવાસી સમાજના લોકો માટે સૌથી મોટો તહેવાર છે. ક્વાંટ ખાતે 16 માર્ચે યોજાતા વિશ્વવિખ્યાત ગીરના મેળાની તૈયારીમાં આદિવાસી સમાજના લોકો અને તંત્ર કામે લાગી ગયું છે. રોજગાર, ખેતી, સ્વાસ્થ્ય જેવી અનેક બાબતોને લઈને આદિવાસી સમાજના લોકો વર્ષ દરમિયાન બાધા રાખતા હોય છે. તેમની બાધા પૂર્ણ થાય ત્યારે તેઓ ગેરૈયા બનતા હોય છે. ગેરૈયા બનીને મેળામાં આવી લોકો પાસે પૈસા માંગીને પૈસાથી બાધા પૂર્ણ કરતા હોય છે. આદિવાસી સમાજની પરંપરાવાળા ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રો દોરવામાં પદ્મશ્રી પરેશ રાઠવાની આગેવાનીમાં સ્થાનિક કલાકારોને કામ સોંપાયું છે, જેથી સ્થાનિક કલાકારોને રોજગારી મળી રહી છે. હોળીના તહેવારને લઈને વિવિધ સ્થળે યોજાતા મેળામાં આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી નિહાળવા માટે માનવ મહેરામણો મટશે. ગામની બહાર પેઇન્ટિંગ કરતા હતા અને આજે અમને એક એવો મોકો મળ્યો છે કે અમારા ગામમાં પેઇન્ટિંગ કરવા માટેનો, તો એના લીધે અમે ખુશ છે. અને અમારા ગામમાં અમારે ટ્રાઇબલ આદિવાસી જે આર્ટ છે એ અમે બહાર કરતા હોય છે, અને આદિવાસી આર્ટ અમને ગામમાં કરવા મળે છે, એનાથી અમે ખુશ છે. કવાંટ નગરમાં પરંપરા મુજબ વર્ષોથી ભરાતા ગેરનો મેળો 16 તારીખે ભરાવાનો છે. આ ગેરના મેળામાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી લોકોને જોવા મળે છે, જેમાં અમને પ્રશાસન દ્વારા 60 થી 70 ચિત્રો અહીંયા બીજ ચિત્રો દોરવામાં આવ્યા છે, જેમાં આદિવાસી સંસ્કૃતિને બતાવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમના પ્રસાર અર્થે વિવિધ નોડલ અધિકારીઓની વરણી કરવામાં આવી છે, જેમાં સ્ટોલ માટેની કમિટી છે, સાફ સફાઈ માટેની કમિટી છે, ભીંત ચિત્રો પેઇન્ટિંગ માટેની કમિટી છે. જે વિશ્વ પ્રસિદ્ધ ગીરનો મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં અમારા આદિવાસી ભાઈઓ કવાંટ ખાતે આવતા હોય છે અને અમારું સાંસ્કૃતિક જે પરંપરાગત અમે ઉજવી રહ્યા છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો દારૂ હેરાફેરી માટે બુટલેગરોનો કિમિયો, કારમાં દારૂ છુપાવ્યો, પોલીસની નજરથી ન બચ્યા. રાજકોટ પોલીસે કારમાંથી પકડ્યો મોટો જથ્થો. કારમાં અલગ અલગ જગ્યાએ સંતાડી હતી દારૂની બોટલો. તેલ લાઇટ, પેટ્રોલ ટાંકી, ગિયરબોક્સમાં સંતાડ્યો હતો દારૂ. તો એક કારમાંથી 375 નાની દારૂની બોટલો મળી. પોલીસે બુટલેગરને પકડીને દારૂ હેરાફેરીમાં નવા કિમિયા પર પાણી ફેરવી દીધું. તો કારમાં અલગ અલગ જગ્યાએ દારૂ સંતાડવામાં આવ્યો હતો. એક કારમાં સંતાડી 375 જેટલી નાની દારૂની બોટલો. પોલીસે હેરાફેરી માટેનો આ કિમિયો છે તે નિષ્ફળ કર્યો. ઉલ્લેખનીય છે, પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. બુટલેગરની ચતુરાઈ, પરંતુ પોલીસ સામે ન ચાલી તેમની ચાલાકી. સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાળ પર છે. બોમ્બે માર્કેટ ગાર્બેજ સેન્ટરના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર. પગાર વધારાની કરી માંગ. જ્યાં સુધી પગાર વધારો નહીં થાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. તો કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને સમજાવવાના પ્રયાસ. અંકલેશ્વરમાં તસ્કરોએ શાળામાં હાથ ફેરો કર્યો. વિદ્યાર્થીઓના ઉઘરાવેલા રૂપિયા ઉપાડી ગયા.
અંકલેશ્વરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્કૂલમાં તસ્કરો રોકડા રૂપિયા 80,000ની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસના કબાટમાંથી રોકડની ચોરીને અંજામ આપ્યો. શાળાના ક્લાર્કે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા 80,000 તિજોરીમાં મૂક્યા હતા, જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં 2 અજાણ્યા ઇસમો એડમિન રૂમના હાથફેરો કરતા નજરે પડી રહ્યા છે. શિક્ષણના ધામમાં ચોરીની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા છે. કોઈ સ્થળે ચોરી ન થાય તે માટે ચોકીદારને રાખવામાં આવે છે, પરંતુ જો ચોકીદાર જ ચોર નીકળે તો? વાત છે સુરત જિલ્લાના માંગરોળની, જ્યાં જેને રખેવારી સોંપી હતી તે સિક્યોરિટી ગાર્ડ ટેન્કર ચાલકો સાથે મળીને કેમિકલની ચોરી કરતો હોવાનો પર્દાફાશ થયો. એલસીબીએ સાવા ગામના સીમમાં હાઈવે અડીને આવેલ ચૌધરી પેલેસના પાર્કિંગમાં દરોડા પાડ્યા, જ્યાં સ્થળ પર ગુજરાત પાસિંગના 4 ટેન્કરો ઊભા હતા, જે ટેન્કરમાંથી પ્લાસ્ટિકની મોટી પાઇપ મારફતે બેરોલમાં કેમિકલ કાઢવામાં આવી રહ્યું છે. પોલીસે સ્થળ પરથી 3 ડ્રાઈવરની ધરપકડ કરી છે અને એક સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ઈસમની ધરપકડ કરી, જ્યારે 2 મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે ઘટના સ્થળેથી સ્ટારની મોનોમર કેમિકલના 14 કેરબા અને 4 ટેન્કર પાઇપો મળીને કુલ 2 કરોડ 17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. મુખ્ય સૂત્રધાર ઝડપાયા બાદ જ હકીકત બહાર આવશે કે તેઓ કેટલા સમયથી કૌભાંડ આચરી રહ્યા હતા, કેમિકલ ક્યાં સપ્લાય કરાતું, કોણ ખરીદી કરતું હતું, તેમજ અન્ય કોણ કોણ આ કૌભાંડમાં શામિલ છે. एलसीबी होटल चौधरी पैलेस में रेड किया और 4 आरोपियों को अरेस्ट किया. ये 4 आरोपियां टैंकर से केमिकल चोरी कर रहे थे. चोरी हुआ केमिकल स्टाइरिन मोनोमर 315 लीटर, जिसका कीमत 15,750 रुपीज. इस केस में और 3 अक्यूज भी वांटेड हैं और 4 टैंकर भी रिकवर हुआ है मुद्दामाल. कुल मुद्दामाल 2,17,98,560 रुपीज. इन्वेस्टिगेशन चालू है. નર્મદા શુગર ફેક્ટરીએ નવી સિદ્ધિ હાંસલ કરી છે. નર્મદા જિલ્લામાં આવેલી નર્મદા શુગર ફેક્ટરીએ સફળતાની નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ શુગર ફેક્ટરી શેરડીના ક્રશિંગ કરી તેના મોલાસિસમાંથી ઇથેનોલ બનાવે છે. કેન્દ્ર સરકાર દ્વારા ઉત્પાદન થતા ઇથેનોલને સીધા સરકારી ઓઇલ કંપનીઓ ખરીદી રહી છે. અત્યાર સુધી રોજના 60,000 લીટર ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જ્યારે બીજો 60,000 લીટરનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે આગામી દિવસમાં ચાલુ થશે. એટલે 1,20,000 લીટર ઇથેનોલ એક દિવસમાં ઉત્પાદન કરવાની રાજ્યની પ્રથમ કંપની બની છે નર્મદા શુગર. આ ઇથેનોલ સરકારી 3 ઓઇલ કંપનીને આપવામાં આવી રહ્યું છે અને સરકારે પોતે ખરીદી 21 દિવસમાં પેમેન્ટ કરી રહ્યા છે, જેનાથી ભરૂચ નર્મદા જિલ્લાના 6 તાલુકાના 22,000 ખેડૂતોને લાભ મળી રહ્યો છે. આમ રોજગારીની સાથે પ્રેરણારૂપ કામગીરી શુગર ફેક્ટરી દ્વારા કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં કાળા તલની ખેતીના શ્રી ગણેશ. જામનગર પંથકમાં કાળા તલની ખેતીના શ્રી ગણેશ ખેડૂતોએ કર્યા છે. સમય પહેલા જ ઉનાળાની આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જામનગરના જોડિયા પંથકના ખેડૂતોએ ઉનાળુ તલની વાવણી પણ શરૂ કરી દીધી છે. ચોમાસામાં આનો પાક લઈ શકાય છે તે માટે આગોતરું વાવેતર શરૂ કર્યું છે. ટ્રેક્ટર દ્વારા જમીન ખેડીને કાળા તલનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. લીંબુડા ગામના ખેડૂત અર્જણભાઈ નાગપરાએ પોતાની 10 વીઘા જમીનમાં મજૂરો મારફતે ટ્રેક્ટર લઈને કાળા તલનું વાવેતર શરૂ કરી દીધું છે. ખેડૂતોને આશા છે કે આ વખતે તલનું ઉત્પાદન સારું રહેશે. અમદાવાદમાં ગળું કાપીને યુવકની હત્યા. કેડિલા બ્રિજ પાસે યુવકનું ગળું કાપીને હત્યા. વટવાથી પરત ફરી રહેલા યુવકની હત્યા કરવામાં આવી. મૃતક યુવક નરોડા પાટિયાનો રહેવાસી. ઈસનપુર પોલીસે એફએસએલની મદદ લઈને તપાસ શરૂ કરી છે. મરણ જનાનું નામ છે એજાજ ખાન પઠાણ. ઉંમર એમની 34 વર્ષ છે અને તેઓ પોતાના ઘરે નરોડા પાટિયાથી એમના પત્ની જે વટવામાં રહે છે તેમને ત્યાં જતા હતા કપડાને જરૂરી બીજે પૈસાને આપવા માટે, અને પૈસા અને કપડાં આપીને પરત આવતા હતા. એ સમયે કોઈ અજાણ્યા માણસે તેમની સાથે. ગુજરાત એટીએસને મળી મોટી સફળતા. આતંકી ગતિવિધિની શંકામાં એકની ધરપકડ. ગુજરાત એટીએસ હરિયાણા એસટીએફનું ગુડગાંવમાં ઓપરેશન. એક શંકાસ્પદની ધરપકડ કરાઈ છે. હરિયાણામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અબ્દુલ રહેમાન નામના શંકાસ્પદની ધરપકડ કરાઈ છે. તો શંકાસ્પદ પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળ્યા હતા. બંને હેન્ડ ગ્રેનેડને ફરીદાબાદમાં જ ડિફ્યુઝ કરવામાં આવ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર, એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ કરવામાં આવશે. હેન્ડ ગ્રેનેડને ડિફ્યુઝ કરાયા.